નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું દ્વૈતા આપનું સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી. અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રે ભારતની ઝળહળતી સિદ્ધિ. PSLV C-33 મારફત IRNSS-1Gનું ઇસરો દ્વારા કરાયું સફળ પ્રક્ષેપણ. 7મા અંતિમ ઉપગ્રહના પ્રક્ષેપણથી ભારતની નાવિક પ્રણાલી બનશે GPSનો વિકલ્પ. વૈજ્ઞાનિકોને બિરદાવતા પ્રધાનમંત્રી. બેંક લોન ડિફોલ્ટ કેસમાં બ્રિટન ભાગી ગયેલા કિંગફિશરના વિજય માલ્યાને ભારત લાવવા માટે વિદેશ મંત્રાલયની કવાયત. બ્રિટિશ હાઈકમિશનને પત્ર લખી માલ્યાના પ્રત્યર્પણની કરી માંગણી. અગસ્ટા વેસ્ટલેન્ડ ચોપર લાંચ મામલો પહોંચ્યો સર્વોચ્ચ અદાલતમાં. કોંગ્રેસના સોનિયા ગાંધી, ડોક્ટર મનમોહન સિંહ અને અહેમદ પટેલ વિરુદ્ધ FIR નોંધાવવા મુદ્દે કેસની સુનાવણી માટે સર્વોચ્ચ અદાલત તૈયાર. સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીનું સામ્રાજ્ય. આગામી 2 મે સુધી નહીં મળે ગરમીથી રાહત. હવામાન વિભાગે કરી ગરમીના તીવ્ર મોજાની આગાહી. જનજીવન ત્રસ્ત. સ્વચ્છ ભારત મિશનને બળ આપવા ગુજરાત સરકારની અનોખી પહેલ. ઘન કચરામાંથી ઓર્ગેનિક જૈવિક ખાતર બનાવવા માટે JNFC સાથે અમદાવાદ, સુરેન્દ્રનગર, પાટણ અને મોરબી વહીવટીતંત્ર સાથે કરારના પગલે ઓર્ગેનિક ખાતરનો પ્રથમ જથ્થો માર્કેટિંગ માટે તૈયાર. અને કેન્દ્ર સરકારની ડિજીલોકર સ્કીમ હેઠળ 27 જેટલા સરકારી રેકોર્ડ પર રાજકોટના મંત્રના નામની ડિજિટલ નોંધણી. મંત્રના જન્મ સાથે જ માતા પિતાએ દસ્તાવેજો ડિજીલોકરમાં જમા કરાવતા મંત્ર બન્યો સંભવતઃ દેશનો સૌથી નાનો ડિજિટલ રેકોર્ડ હોલ્ડર. સમાચાર વિસ્તારપૂર્વક. વિજ્ઞાન ક્ષેત્રે ભારતે આજે ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી ભારતે PSLV C-33 મારફતે ઉપગ્રહ IRNSS-1Gનું સફળ પ્રક્ષેપણ કર્યું છે. અમેરિકા, રશિયા, ચીન અને યુરોપીય સંઘ બાદ હવે ભારત પોતાની નેવિગેશન સિસ્ટમ સ્થાપિત કરવાવાળો 5મો દેશ બન્યો છે. દેશના 7મા અને અંતિમ નેવિગેશન ઉપગ્રહ IRNSS-1Gના સફળ પ્રક્ષેપણના કારણે ભૂમિ અને સમુદ્રી સુરક્ષાની ચિંતા હવે ઓછી થશે. IRNSS શૃંખલાના 7 ઉપગ્રહ અંતરિક્ષમાં સ્થાપિત થવાથી દેશના બધા જ વિસ્તારોમાં સચોટ માહિતી પ્રાપ્ત કરી શકાશે. GPSનો વિકલ્પ હવે ભારતની ભુવન સિસ્ટમ બનશે. ઇસરોના વૈજ્ઞાનિકોએ મેળવેલી આ અભૂતપૂર્વ સિદ્ધિને બિરદાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ સ્વદેશી નેવિગેશન પ્રણાલીને નાવિક નામ આપી મેક ઇન ઇન્ડિયાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે 125 કરોડ દેશવાસીઓને ભારતના વૈજ્ઞાનિકોએ નવું નજરાણું ભેટ કર્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અંતરિક્ષ વિજ્ઞાન સામાન્ય માનવીની જિંદગીમાં બદલાવ, વ્યવસ્થામાં સુવિધા અને સુગમતા માટે મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહ્યું છે. और इसरो की पूरी टीम को हृदय से बहुत बहुत धन्यवाद करता हूं, उनका अभिनंदन करता हूं. मैं 125 करोड़ देशवासियों को भी इस नए नजराने के लिए अनेक अनेक शुभकामनाएं देता हूं. स्पेस साइंस में भारत के वैज्ञानिकों ने अविरत पुरुषार्थ करके अनेक सिद्धियां प्राप्त की हैं. વિદેશ મંત્રાલયે કર ચોરીના આરોપી વિજય માલ્યાને દેશમાં પરત લાવવા માટે દિલ્હી સ્થિત બ્રિટિશ હાઈકમિશનરને એક પત્ર લખ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે સરકાર બધા જ સંભવિત પ્રયાસ કરે છે જેથી વિજય માલ્યા દેશમાં આવે અને ન્યાયિક પ્રક્રિયામાં હાજરી આપે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે મંત્રાલય દ્વારા અગાઉથી જ માલ્યાનો પાસપોર્ટ રદ કર્યો છે. મુંબઈ અદાલત દ્વારા બિનજામીનપાત્ર વોરંટ પણ બહાર પાડવામાં આવ્યું છે. The ministry has written to the High Commission of the United Kingdom in Delhi requesting the deportation of Shri Vijay Mallya so that his presence can be secured for investigations against him under the Prevention of Money Laundering Act
2002. Our High Commission in the UK will also be issuing a similar note verbal to the UK Foreign and Commonwealth Office. As you are aware, Shri Vijay Mallya's passport was revoked last week in view of these investigations and the non-bailable warrant issued by the Honorable Special Judge, Mumbai. We will continue to pursue this matter with the United Kingdom authorities. અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. વરિષ્ઠ કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી, ડોક્ટર મનમોહન સિંહ અને અહેમદ પટેલ વિરુદ્ધ એફઆઈઆર નોંધવા મુદ્દે દાખલ થયેલા કેસની સુનાવણી સર્વોચ્ચ અદાલતમાં આવતા સપ્તાહે થશે. ઇટાલીના અદાલતના ફેંસલાના આધારે ભારતમાં એફઆઈઆર કરવા પરવાનગી માંગતી જનહિત અરજી પર સુનાવણી કરવા અદાલતે તૈયારી દર્શાવી છે. આ અગાઉ સર્વોચ્ચ અદાલતે અરજી કરતા એમ.એન. શર્માની અરજી ઉપર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. યુપીએ સરકારના શાસનકાળ દરમિયાન અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરની ખરીદીમાં થયેલા ભ્રષ્ટાચાર મામલે રાજકારણ ગરમાયું છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ સ્પષ્ટતા કરી હતી કે આ બાબતે સરકાર સત્યને સામે લાવશે. Do you depend on the statement or a letter of a accused in a corruption case? This is quite surprising. Even Mr. Ghulam Nabi Azad, without bothering to verify the truth, he said that the Indian Prime Minister met Italian Prime Minister. What is the evidence? What is the information you have? We have seen Ministry of External Affairs have made it very clear no such meeting has taken place at all. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ આજે રાજ્યસભામાં સુવર્ણના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને કર વસૂલી બાબતે કોઈ હેરાન નહીં કરે તેવી ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સુવર્ણ વ્યવસાય વેટના રિટર્નના આધારે જ ઉત્પાદન કર અદા કરી શકે છે. આભૂષણો પર ઉત્પાદન મૂલ્ય ચાલુ રહેશે. તેમણે કહ્યું કે સુવર્ણકારો માટે માર્ગદર્શિકા ઉપરાંત હેરાનગતિ રોકવા તમામ સલામતીના પગલાં લેવા સરકાર તૈયાર છે. દેશની બધી જ મેડિકલ કોલેજોમાં હવે એનઈઈટી એટલે કે નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટના આધારે જ પ્રવેશ મળી શકશે. સર્વોચ્ચ અદાલતે આજે એમસીઆઈ અને સીબીએસઈની પ્રાસ્તાવિક રૂપરેખાનો સ્વીકાર કરતા એને મંજૂરી આપી દીધી છે. આના પગલે એમસીઆઈ અને સીબીએસઈ 1 મેના રોજ એનઈઈટીની પરીક્ષાના પહેલા ચરણનું આયોજન કરશે. સૂર્યનારાયણનો પ્રકોપ જેમ જેમ વધતો જાય છે તેમ માણસ અને પશુ પક્ષી માટે બળબળતી બપોર પસાર કરવાનું દુષ્કર બનતું જાય છે. એમાં પણ હવામાન વિભાગે 2 મે સુધી ગરમીના તીવ્ર મોજાની આગાહી કરી છે. દરમિયાન આજે અમદાવાદ અને ડીસા 42.4 ડિગ્રીએ તપ્યા હતા. એપ્રિલના અંતમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં સમગ્ર ગુજરાતમાં ઉનાળો તપીને પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. એમાંય આગામી દિવસો ગુજરાત માટે ભારે લાગી રહ્યા છે. હવામાન વિભાગે 2 મે સુધી तीव्र गर्मी ना मोजानी आगाही करी है। अगले जो 5 दिन है उनमें से अगले 3 दिन में इंक्लूडिंग टुडे टेम्परेचर जो है ऊपर जाने का उम्मीद है। हम एक्सपेक्ट करते हैं कि अहमदाबाद में खास करके आज 42 डिग्री सेल्सियस पहुँचेगा एंड बाकी जो इंटीरियर एरियाज ऑफ गुजरात है जैसे राजकोट, देन अमरेली, देन योर सुरेंद्रनगर, इधर डीसा, बड़ौदा एक्सेट्रा, ये सब एरिया में भी टेम्परेचर में कंपैरिजन टू यस्टरडे राइज होगा एंड ये टेम्परेचर जो है पूरा गुजरात में 40 से लेके 42 डिग्री का अंदर ही रहेगा नेक्स्ट 2 to 3 डेज। उसके बाद 1-2 तारीख से टेम्परेचर में थोड़ा डे टेम्परेचर में थोड़ा गिरावट आएगा। अमदावाद सहित समग्र उत्तर गुजरात काळझाळ गरमीथी तपी રહ્યું છે। બપોરે રસ્તાઓ સુમસાન ભાસી રહ્યા છે। ત્યારે ગરમીનો પ્રકોપ વધતો જાય છે જેમ જાય હજુ તો આગળ જતા શું થશે એ જ સવાલ છે। સાબરકાંઠા જિલ્લાના ડુંગરાળ પ્રદેશ ગણાતા ઈડર, ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના, મેઘરજ, માલપુર વિસ્તારમાં છેલ્લા 3-4 દિવસથી આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી પરિસ્થિતિ વચ્ચે આમ જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે।
તેમાંય સૌથી વધુ પારો છેલ્લા કેટલાક દિવસોથી ઈડરમાં 42 ડિગ્રીની આસપાસ રહે છે. बहुत गर्मियाँ पड़ रहा है, वेकेशन में बच्चे घूमने जाना है, कुछ भी बाहर निकल ही नहीं सकते, तो ये सब कैसे हम आगे 2 महीने तक कैसे हम चलाएंगे. લોકો કામ સિવાય બપોરના ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે. ગરમીથી બચવા લોકો ઠંડા પીણા, શેરડીનો રસ, તરબૂચ વગેરેનો આશરો લઈ રહ્યા છે અને પહેરવા માટે સુતરાઉ કપડાં પસંદ કરી રહ્યા છે. સાથે જ માટીના દેશી માટલાનું પણ વેચાણ વધી રહ્યું છે. ગરમીનું પ્રમાણ વધારે હોવાથી અત્યારે લોકો ફેન્સી કપડાની જગ્યાએ કોટન કપડાનો વધુ પસંદગી કરી રહ્યા છે. સેવાભાવી સંસ્થાઓ, મંડળોએ પણ પાણીની પરબો મંડાવી છે. ગરમીથી બચવા માટે ઘરગથ્થુ ઉપાયોની ડોક્ટર્સ સલાહ આપી રહ્યા છે. એપ્રિલ, મે અને જૂન મહિનામાં ખૂબ ગરમીનું પ્રમાણ ખૂબ વધી જવાથી લૂ લાગવાના કેસ, ઝાડા ઉલટીના કેસ અત્યારે ખૂબ વધી જવાની શક્યતા છે. ટાઇફોઇડના કેસ પણ ખૂબ વધશે. ત્યારે આ અનામતથી બચવા માટે આપણે ખૂબ પ્રમાણમાં પ્રવાહી લેવું અને શુદ્ધ પ્રવાહી પીવાનો આગ્રહ રાખવો અને શક્ય હોય ત્યાં સુધી બપોરના ખુલ્લા તાપમાં ફરવાનું બિલકુલ ટાળવું જોઈએ. હજુ તો મે અને જૂન મહિનો બાકી છે, ત્યારે કેવા હાલ થશે એ વિચારી લોકો ચિંતિત છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનને વધુ બળ આપવા મોટા શહેરોના ઘન કચરાના નિકાલની સાથે તેમાંથી ઉત્તમ ગુણવત્તાયુક્ત ઓર્ગેનિક જૈવિક ખાતર બનાવવાની પહેલ ગુજરાતે કરી છે. ગાંધીનગર કૃષિ ભવન ખાતેથી ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલના સિટી કમ્પોઝ ઓર્ગેનિક ખાતરના માર્કેટિંગના પ્રથમ જથ્થાને કૃષિ મંત્રી બાબુભાઈ બોખીરિયાએ લીલી ઝંડી આપી હતી. બાબુભાઈ બોખીરિયાએ જણાવ્યું હતું કે આ અભિયાનનો મુખ્ય હેતુ મ્યુનિસિપલ ઘન કચરાને આધુનિક અને વૈજ્ઞાનિક રીતે ટ્રીટમેન્ટ આપવાનો છે. ઘન કચરામાંથી તૈયાર કરવામાં આવતું ખાતર ગુણવત્તાયુક્ત અને પોષક તત્વોવાળું હોય છે, જેનાથી પાકની ગુણવત્તા વધશે અને ખેડૂતોમાં ખર્ચમાં પણ ઘટાડો થશે. હાલમાં ગુજરાતમાં આશરે 19,000 મેટ્રિક ટન સિટી કમ્પોઝ ખાતરનું ઉત્પાદન થઈ રહ્યું છે. આ ઉપરાંત જીએનએફસીને અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી અને પાટણ શહેરના ઘન કચરામાંથી ખાતર બનાવવાની જવાબદારી પણ અપાઈ છે, જે માટે કરાર પણ કરવામાં આવ્યા છે. પ્રથમ વર્ષે જીએનએફસી દ્વારા આશરે 5,000 મેટ્રિક ટન સિટી કમ્પોઝ ખાતર વેચાણનું આયોજન કરાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા અભિયાન અંતર્ગત અનેક યોજનાઓ ચાલી રહી છે. સમગ્ર દેશ ડિજિટલ ક્રાંતિ તરફ આગળ વધી રહ્યો છે અને તેનું ઉત્તમ ઉદાહરણ સાબિત થયો છે રાજકોટનો નાનકડો મંત્ર, જેણે ડિજી લોકર સ્કીમમાં ખાતું ખોલાવી રેકોર્ડ નોંધાવ્યો છે. રાજકોટના આ ભૂલકાનું નામ મંત્ર છે. નામ મુજબ જ તેણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના મંત્રને સાર્થક કર્યો છે. પેપરલેસ ભારત તરફ એક ડગલું આગળ વધતા ડિજી લોકર સ્કીમનો પ્રારંભ કરાયો હતો અને રાજકોટનો મંત્ર સૂચક ભારતનો સૌથી નાનો ડિજિટલ રેકોર્ડ હોલ્ડર નાગરિક બન્યો છે. જેવા જ જન્મના સમાચાર મળ્યા તરત જ અમે બધા જ રેકોર્ડ ઓન ધ સ્પોટ એ જ ટાઈમે એપ્લાય કર્યા અને નસીબ જોગે 27 રેકોર્ડ બ્રેક થયા છે, જેમાં 2 દિવસમાં પાસપોર્ટ આવી ગયો છે, 8 દિવસમાં પાન કાર્ડ આવી ગયું છે અને 20 દિવસમાં આધાર કાર્ડ સાથે જ બાકીના બધા રેકોર્ડ પહેલા જ દિવસે પહેલી કલાકમાં આપણે બ્રેક કરેલા છે. મંત્રના જન્મ સાથે જ તેના તમામ દસ્તાવેજો ડિજિટલ ઇન્ડિયા હેઠળ ડિજી લોકર સ્કીમમાં તેના માતા પિતાએ જમા કરાવ્યા અને જન્મના 27 દિવસમાં જ વિવિધ 27 જેટલા સરકારી રેકોર્ડ પર મંત્રના નામની નોંધણી થઈ ગઈ છે. જન્મના પ્રમાણપત્રથી લઈને આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, ઈમેલ આઈડી અને ટ્વિટર સહિતના અનેક રેકોર્ડ પર મંત્રનું નામ નોંધાઈ ગયું છે. ડિજી લોકરની આ યોજનામાં નાગરિકો પોતાના તમામ પ્રકારના દસ્તાવેજોનું ડિજિટાઇઝેશન કરી શકે છે, જેનાથી કાગળોની ઝંઝટમાં તો મુક્તિ છે જ, સાથે જ નાગરિકો પણ સરળતાથી ગમે તે સ્થળે તેનો સરકારી ખરાઈ સાથે ઉપયોગ કરી શકે છે. સરકારનું આ પગલું દેશને ડિજિટલ ભવિષ્ય આપનારું છે. રાજકોટથી દૂરદર્શન સમાચાર માટે મહેન્દ્રસિંહ જાડેજાનો અહેવાલ. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.